નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં તક્ષશિલા વિદ્યાલય મહેન્દ્રનગર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું. તો એમાં 7મું કાવ્ય છે કામ કરે એ જીતે. એમના કવિ છે નાથાલાલ દવે અને સાહિત્ય પ્રકાર છે ગીત અથવા તો કાવ્ય. તો આજે આપણે 7મું કાવ્ય ભણશું. તો સૌપ્રથમ આપણે એમનો કવિ પરિચય જે છે એ આપણે મેળવીશું. કાવ્ય 7મું કામ કરે એ જીતે. એમના કવિ છે નાથાલાલ દવે. સાહિત્ય પ્રકાર છે ગીત અથવા તો કાવ્ય. તો કવિ નાથાલાલ દવેનો જન્મ 3/6/1912 થયો હતો અને 25/12/1993 રોજ કવિ નાથાલાલ છે તે અવસાન પામ્યા હતા. નાથાલાલનો જન્મ જે છે એ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો. તેમણે ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે ઘણા બધા વર્ષો સુધી સેવાઓ જે છે એ બજાવી હતી. કાલિંદી, જહાનવી, અનુરાગ, પિયાબેન, ઉપદ્રવ, મહેનતના ગીત, ભૂદાન યજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરું ગામડી અને મુખવાસ એ નાથાલાલ દવેએ લખેલા કવિતા સંગ્રહ છે. એટલે કે તેમણે લખેલી તમામ કાવ્યો જે છે એ આમાં એમ કે સંગ્રહ કરવામાં આવેલા છે. ગઈતા, પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રો એમની કવિતાની વિશેષતા છે. એટલે આ હતો કવિ નાથાલાલ દવેનો પરિચય. હવે પછીનું વિષય વસ્તુ જે છે કે કામ કરે એ જીતે. કામ એટલે કે પરિશ્રમ, મહેનત, કરે એટલે કે કરવું, એ એટલે કે તે, જીતે એટલે કે જીત મેળવવી, સફળ થવું. તો અહીંયા કણે આપણું શીર્ષક જે છે કામ કરે એ જીતે. તો આ જ ગીતમાં કવિ નાથાલાલે તો માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું જાણીતું ગીત સ્વરૂપનું કાવ્ય છે. તો આ ગીતમાં કવિએ જે મનુષ્યનું જે પરિશ્રમ જે છે, મહેનત જે છે, શ્રમનું ગૌરવ જે છે, શ્રમનું મહિમા જે છે એ બતાવવામાં આવ્યો છે. અને આપણે ટૂંકમાં કવિ જે છે કવિ કહે છે કે કામ કરે, જે વ્યક્તિ કામ કરશે, પરિશ્રમ કરશે, મહેનત કરશે તો ચોક્કસ જે છે એની જીત જે છે એ જીત એમ કે થવાની છે. કારણ કે મહેનત જે છે, પરિશ્રમ જે છે એ વ્યક્તિ પોતાની જાતે જે છે મહેનત કરવાની છે. અને કવિ કહે છે કે જે કદાચ વ્યક્તિ પરિશ્રમ કરશે, મહેનત કરશે એની પાસે કદાચ અદ્ભુત જ બધી તાકાત રહેલી છે કે માત્ર કામ કરે એ પોતાના કુટુંબનું, પરિવારનું, પોતાના ગામનું તો પોતે સારું જે છે, ભલું જે છે પોતે કરશે. કદાચ જો દેશની, દુનિયાને બદલવાની પણ તાકાત જે છે એ વ્યક્તિના કાંડામાં એમ કે રહેલી છે. એટલે કે આ રીતે અહીંયા કવિ જે છે તો કામ કરે એ જીતે. જે વ્યક્તિ કામ કરશે, મહેનત કરશે, પરિશ્રમ કરશે એની ચોક્કસ જીત જે છે જીત એમ કે થવાની છે. આપણે કવિ પણ ટૂંકમાં મહેનત કરી, પરિશ્રમ કરી અને ખુમારીથી જે છે એ પોતે જીવન જીવવા માગે છે. પોતાની કોઈની લાચારી જે છે કરવા નથી માગતા. આપણો ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે. મોટાભાગના લોકો જે છે એ ખેતી પર ટૂંકમાં પોતે આધાર રાખે છે. આપણે જોઈએ છીએ કે એમાં તો ઘણા બધા લોકોની જમીન જે છે એ તો ટૂંકમાં સૂકી હોય. એટલા માટે પણ કવિ કહે છે કે કામ કરે એ જીતે. બધા જ લોકો જો સંપીને ભેગા મળી અને કામ કરશે તો ચોક્કસ આપણા ભારત દેશનો વિકાસ જે છે વિકાસ થાય. એટલે માટે કવિ કહે છે કે બધા જ વ્યક્તિ વહેલી સવારે જે છે તમે કંઈક ખેતરે જાઓ, હાથમાં ત્રિકમ, પાવડા, કોદાળી લઈ અને જમીન જે છે જમીનને એમ કંઈક ખેડવા માંડો. આપણા સીમમાં ચેક નદીઓમાં જે પાણી સમુદ્રમાં વહી જાય છે તો નદી પર મોટા મોટા ચેક ડેમ બાંધી, ચેક પર પેલું પાણી જે છે પાણી રોકો, સંગ્રહ કરો, ડેમ બાંધો. જો બધા જ લોકો જે છે સાથે મળીને પરિશ્રમ કરશે, મહેનત કરશે તો ચોક્કસ છે કે આપણા ભારત દેશની દિશા જે છે બદલી જશે. આપણા ભારત દેશનો વિકાસ થશે. ભારત દેશનો જ નહીં પણ કદાચ જો બધા જ લોકો સાથે મળી તો કામ કરશે તો માત્ર વિશ્વની પણ જે પણ દિશા બદલવાની અદ્ભુત સામર્થ્ય, શક્તિ જે છે એ ભારત દેશના લોકોમાં એમ કે રહેલી છે. એટલે આ રીતે આપણે કવિ જે છે એ માત્ર હાથ ઉપર હાથ દઈ એ માત્ર બેસી રહેવા નથી માગતા. પોતે સખત પરિશ્રમ કરી, મહેનત કરી અને માત્ર પરસેવો પાડી અને પોતે જીત જે છે મેળવવા એમ કે માગે છે. એટલે આ રીતે આપણે કવિ કહે છે કે કામ કરે એ જીતે. એટલે કે આપણા ભારત દેશ જે છે એ ભારત દેશની નવી જ દિશા, નવું જ જે કંઈ પણ સુકાન જે છે એ ટૂંકમાં આપવાની એમ કે વાત કરી છે. એટલે કે બધા જ લોકો હળીમળીને સંપીને સાથે રહેશે, ખેતી કામ કરશે, જે કંઈ પણ ચેકડેમ બાંધશે, ઘરે ઘરે પોતે ચરખા કાંકશે તો ચોક્કસ જે છે આપણા ભારત દેશની દશા અને દિશા જે છે એકદમ એમ કે બદલી જશે.
તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવસ્થિત કાવ્ય જે છે એ અલગ અલગ પંક્તિ જે છે એના દ્વારા આપણે કાવ્ય સમજશું. કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે. આવડો મોટો મલક આપણો, બદલે બીજી કઈ રીતે. રે માલમ, કામ કરે એ જીતે. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાંધો રે નદીઓના નીર. માગે છે દેશ આજ મહેનત મજિયારી, હૈયાના માગે ખમીર. તો શબ્દ છે કે કામ કરે, જે વ્યક્તિ પરિશ્રમ કરે, મહેનત કરે, એ એટલે કે તે જીતે, એટલે કે એની જીત થાય. તે પછીનો શબ્દ જે છે કે માલમ, તો કદાચ શબ્દ સમૂહમાં પણ પૂછી શકે કે વહાણનો હિસાબ રાખનાર, વહાણનો હિસાબ કિતાબ રાખનાર નાવિક, અથવા તો વહાણને દિશા બતાવનાર વ્યક્તિ. પણ અહીંયા કણે તો દેશને દિશા બતાવનાર. માલમ એટલે કે વહાણનો હિસાબ કિતાબ રાખનાર વ્યક્તિ, અથવા તો જે વહાણ જે છે એને દિશા બતાવનાર, વહાણને દોરનાર. પણ અહીંયા આપણે જે ભારત દેશ જે છે, આપણો દેશને નવી દિશા બતાવનાર એટલે માલમ. ત્યાર પછી આવડો એટલે કે આટલો, મોટો એટલે કે વિશાળ, આવડો મોટો એમ. મલક એટલે કે દેશ. બદલે એટલે કે એની પરિસ્થિતિ બદલવી, બીજી કઈ રીતે, એટલે બીજા કયા રસ્તે. ખેતર એટલે કે જે ખેતર વાડી જમીન છે તે. ખેડીને એટલે કે ખેડવું. સીમ, ખેતર કે ગામની જે હદ જે છે, ખેતર કે ગામની જે રેખા જે છે તે એટલે કે સીમ. સુહામણી, સુહામણી એટલે કે સુંદર, રળિયામણી. બાંધો એટલે કે બંધ બાંધવા. નદીઓના એટલે કે નદીના, નીર એટલે કે પાણી, કે નદીના વહી જતા પાણી પર બંધ બાંધી નદીને પાણીને રોકવું એમ. મજિયારી, મજિયારી એટલે કે સહિયારી, બધા સાથે મળીને. હૈયાના એટલે કે હૃદયના, ખરા દિલથી, ઉમંગથી. માગે એટલે કે માગવું. ત્યાર પછી શબ્દો જે છે ખમીર એટલે કે સામર્થ્ય, શક્તિ, તાકાત, જોશ. તો કવિ કહે છે કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે. આવડો મોટો મલક આપણો, બદલે બીજી કઈ રીતે. એના કારણે કવિ કહે છે કે જે કામ કરે, જે પરિશ્રમ કરે, જે મહેનત કરે, એ જ વ્યક્તિની જીત થાય છે. એ માલમ, એ દિશા બતાવનાર વ્યક્તિ આટલો મોટો આપણો ભારત દેશ બીજી કઈ રીતે બદલશે. આટલો મોટો આપણો ભારત દેશ બીજી કઈ રીતે બદલશે, અથવા તો બીજી કઈ રીતે એ વિકાસ પામશે. એટલે પહેલી પંક્તિમાં સરસ મજાની વાત કરી છે કે જે વ્યક્તિ કામ કરે છે, જે વ્યક્તિ પરિશ્રમ કરે છે, જે વ્યક્તિ મહેનત કરે છે, એ જ વ્યક્તિની ચોક્કસ જીત થાય છે, એ વ્યક્તિની ચોક્કસ સફળતા જે છે એ મળે છે. એ માલમ, આવડો મોટો આપણો ભારત દેશ આટલો મોટો બધો વિશાળ છે, ઘણો બધો વિશાળ છે. તો આપણા ભારત દેશ બીજી કઈ રીતે બદલશે. આપણા ભારત દેશની પરિસ્થિતિ જે, આપણા ભારત દેશની સ્થિતિ આપણે બદલવી છે, તો મહેનત સિવાય બીજી કઈ રીતે બદલશે. માત્ર ને માત્ર એક જ રસ્તો છે કે ભારત દેશના તમામ લોકો જે છે એ ખભે ખભો મિલાવી જો પરિશ્રમ કરશે, મહેનત કરશે, તો ચોક્કસ આપણા ભારત દેશનો વિકાસ જે છે વિકાસ એમ કે થશે. એટલે કવિ કહે છે કે જે વ્યક્તિ કામ કરે છે, પરિશ્રમ કરે છે, મહેનત કરે છે, તો ચોક્કસ એની જીત તો થશે જ, પણ સાથે સાથે આપણા ભારત દેશનો વિકાસ જે છે વિકાસ પણ થશે જ. કારણ દરેક વ્યક્તિ જે છે તો પરિશ્રમ કરશે, મહેનત કરશે, તો એના ઘરમાં ટૂંકમાં તો પૈસો આવશે. પૈસો આવતાની સાથે જ જે કંઈ પણ આર્થિક જીવન ધોરણ જે છે એ ઊંચું આવશે. વ્યક્તિ જે છે સારી રીતે જે છે એ પોતે રહેશે, પૈસા કમાશે. તો જેના કારણે ટૂંકમાં દરેક વ્યક્તિ પૈસા કમાય તો સ્વાભાવિક છે કે આપણા ભારત દેશને જ એ ટૂંકમાં ફાયદો છે. પૈસો કમાશે, ધીમે ધીમે કરતાં શિક્ષણનું સ્તર વધશે, તો આપણા ભારત દેશમાં જે કંઈ પણ બેરોજગારી છે, બેકારી છે, અથવા તો જે કંઈ ગરીબી, આવા ઘણા બધા પરિબળો જે છે ધીમે ધીમે કે દૂર થશે. તો આપણા ભારત દેશનો જે વિકાસ પાછળ ખર્ચાતો, વેડફાતો અઢળક પૈસો જે છે એ બચશે. એ જ પૈસો તો દેશના વિકાસના કાર્યોમાં જે છે એ વાપરવામાં આવશે. તો ચોક્કસ એક સમયે જો આપણો ભારત દેશ જે છે એ વિકાસ એમ કે પામશે. એટલે કવિ કહે છે કે જો બધા જ વ્યક્તિ જે પરિશ્રમ કરશે, મહેનત કરશે, તો ચોક્કસ આપણો ભારત દેશ જે છે એ એમ કે વિકાસ પામશે. આપણા ભારત દેશની એમ કે જીત દેશ થશે. બાકી પરિશ્રમ સિવાય, મહેનત સિવાય બીજી કઈ રીતે આપણા ભારત દેશની સ્થિતિ બદલી શકશું. કારણ એક જ રસ્તો છે, પરિશ્રમ, પરિશ્રમ ને પરિશ્રમ. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાંધો રે નદીઓના નીર. માગે છે દેશ આજ મહેનત મજિયારી, હૈયાના માગે
ખમીર। તે પછી કવિ જે છે કવિ કહે છે કે ભાઈઓ ખેતર ખેડીને આપણી જે સીમા જે છે, આપણી જે વાડી જે છે એ તમે સુંદર એમ કે બનાવી દો। નદીઓના જે વહી જતા પાણી સમુદ્રમાં ચાલ્યા જાય છે એ નદીઓના પાણીને ઉપર તમે બંધ બાંધી, ચકડીઓ બાંધી એની ઉપર તમે બંધ જે છે એ બાંધી દો। આજે આપણો દેશ, ભારત દેશની તમામ પ્રજા પાસે, ભારત દેશના તમામ લોકો પાસે એક સહિયારી મહેનત માગે છે। હૈયામાં જે જોશ, ઉમંગ, તાકાત જે છે એ તાકાત એમ કે માગે છે। એટલે સરસ મજાની વાત કરી છે કે જો બધા જ લોકો જે છે જે કામ ધંધો નથી કરતા, માત્ર બેઠા રહીએ છે, જેને કારણે જે વ્યક્તિ વધારે ગરીબ બનતા જાય છે। એટલે આપણે કવિ જે કહે છે કે ભાઈઓ તમે ખેતર જે છે એ ખેતરને ખેડી અને આપણી જે સીમા જે છે એ સરસ મજાની સુંદર જે છે તમે એમ કે બનાવી દો। કારણ કે જે કંઈ પણ ખેતર તમે ખેડશો એમાં અનાજ એમ કે વાવશો તો લીલીછમ હરિયાળી છવાઈ હશે, એમાંથી જે પણ અનાજ જે છે આવશે તો માત્ર ભરણ પોષણ માટે, જીવન નિર્વાહ માટે એ એમ કે કામ આવશે। વધારાનું અનાજ જે છે તમે એમ કે વેચી નાખશો તો ચોક્કસ તમને પૈસા પણ એમ કે મળશે। એટલે કવિ કહે છે કે ખેતર ખેડી આપણી જે સીમા જે છે, જમીન જે છે એ તમે સુંદર એમ કે બનાવી દો। એમાં તમે ખેતી કરવા માંડો, અનાજ વાવવા માંડો। સાથે સાથે જે કંઈ પણ ચોમાસા દરમિયાન નદીઓના જે પાણી જે છે, બે કાંઠે નદી જતી હોય છે, બધું જ પાણી જે છે એ સમુદ્રમાં એમ કે ભળી જાય છે, પછી એ પાણી કેમ કે કામમાં નથી આવતું, તો નદીમાં વહી જતી પાણીના ઉપર મોટા મોટા તમે ડેમ બાંધો, મોટા મોટા ચેકડેમ બાંધો અને એ જે પાણી જે છે એ ખેતી માટે તમે એમ કે ઉપયોગમાં લેશો તો ચોક્કસ મબલક ઉત્પાદન જે છે એમ કે મળશે। આજે આપણો ભારત દેશ જે છે એ ભારત દેશના તમામ પ્રજા પાસે, બધા જ લોકો પાસે એક સહિયારી મહેનત માગે છે, એક સહિયારી જે છે એમ કે કામ માગે છે, હૈયાનું જે ખમીર, જોશ, તાકાત માગે છે। કારણ કે આ ભારત દેશની સ્થિતિ બદલવી એ કોઈ એક વ્યક્તિનું કામ નથી, કારણ કે એક હાથે તાલી ન પડે, ઝાઝા હાથ રડિયામણા। એ જ રીતે જોઈએ તો બધા જ લોકો સાથે મળીને કામ કરશે તો ચોક્કસ આપણા ભારત દેશની સ્થિતિ જે છે એમ કે બદલશે। માટે આજે આપણો ભારત દેશ બધા જ લોકો પાસે સહિયારી ભેગા મળીને કામ કરો, એકદમ ઉત્સાહથી, ઉમંગથી, જોશથી, તાકાતથી એમ કે કામ કરો, એવી સહિયારી મહેનત જે છે એ માગી રહ્યો છે। લિયો ત્રિકમભાઈ લિયો કોદાળી ને ઘર ઘર ગુંજો ચરખે, બાવડાના જોરે દુનિયા બદલવી, નજરું હોય એ નીરખે। તો શબ્દ છે ત્રિકમ એટલે કે જમીન ખોદવા માટેનું એક લોખંડનું ઓજાર, કોદાળી એટલે કે જમીન ખોદવા માટેનું પહોળા પાનાવાળું લોખંડનું ઓજાર એટલે કે કોદાળી, ગુંજો એટલે કે ગુંજવું, ગુંજવાનો અવાજ આવો, અને ચરખે એટલે કે રેડિયો, જે પેલું સૂતર જે છે કે પેલું આપણે વસ્ત્ર કાતવાનું જે સાધન છે તે એટલે કે ચરખે એટલે કે ચરખો એમ, ને ગુંજે ચરખે એટલે કે રેટિયાનો જે અવાજ જે છે ગુંજી ઉઠવો। બાવડું, બાવડું એટલે કે કોણીથી ખંભા સુધીનો હાથનો ભાગ, જોર એટલે કે તાકાત, દુનિયા બદલવી, દુનિયાની પરિસ્થિતિ જે છે બદલવી, નજરું એટલે કે જોવાની દ્રષ્ટિ, નિરખે એટલે કે જોવું। એ કારણે કવિ કહે છે કે લિયો ત્રિકમભાઈ લિયો કોદાળી ને ઘર ઘર ગુંજો ચરખે, બાવડાના જોરે આ દુનિયા બદલવી, નજરું હોય નિરખે। કવિ કહે છે કે ભાઈ હાથમાં ત્રિકમ લ્યો, હાથમાં કોદાળી લ્યો અને ઘર ઘર ચરખો જે છે એમ કે ગુંજે। લિયો ત્રિકમભાઈ લિયો કોદાળી, ઘર ઘર ગુંજે ચરખે। કવિ કહે છે કે ભાઈ તમે હાથમાં કોદાળી લ્યો, હાથમાં ત્રિકમ લ્યો અને હાથમાં પેલો ચરખો લઈ અને ઘરે ઘરે એ ચરખો એમ કે ગુંજી ઉઠે। બાવડાના જોડે, બાવડાના બળે આપણે આખી દુનિયાનો, બાવડાના બળે આપણે આખી જે દુનિયા જે છે એમ કે બદલવી છે, જેની પાસે નજરું હશે એ વ્યક્તિ જોશે। સરસ મજાની વાત કરી કે લિયો ત્રિકમભાઈ લિયો કોદાળીને ઘર ઘર ગુંજો ચરખે। કવિ કહે છે કે તમે હાથ ઉપર હાથ દઈ માત્ર બેસી રહ્યોમાં, તમે હાથમાં તમારે ખેતર ખેડવું છે, સિમન જે છે ખેતરને તમે રડિયામણી સુંદર બનાવી છે, તો એ ભાઈ તમે હાથમાં ત્રિકમ લ્યો, પાવડા લ્યો, કોદાળી લ્યો, જે કંઈ પણ જમીન જે છે જમીનને તમે એમ કે ખોદી એકદમ હરેડી બનાવો, એમાં તમે અનાજ એમ કે વાવી દો, ઘર ઘર ગુંજો ચરખે। એ ભાઈ ઘરે ઘરે પેલા જે ચરખાનો, રેટિયાનો ગુંજવાનો અવાજ જે છે એમ કે આવવો જોઈએ। જે કંઈ પણ વ્યક્તિ ઘરે બેઠા બેઠા જ માત્ર જે કંઈ પણ રૂ દ્વારા જે છે વસ્ત્ર જે છે રેટિયા દ્વારા રેટિયો કાતી ને વસ્ત્ર જે છે એમ કે બનાવો, આમ ઘરે ઘરે જ રેટિયાના ગુંજવાનો અવાજ જે છે એ આવવો જોઈએ। બાવડાના જોરે દુનિયા બદલવી, કવિ કહે છે કે માત્ર બાવડાના જોરે, માત્ર કાંડાની તાકાતથી, હાથની તાકાતથી આપણે દુનિયાને એમ કે બદલવી છે। કારણ કે જો કાંડામાં તાકાત હશે, જોશ હશે, જોમ હશે, ઉત્સાહ હશે તો આપણે હાથના જોરે, બાવડાના બળે જ
માત્ર ભારત દેશની જ નહીં પણ આખા વિશ્વની આખી દુનિયાની જે સ્થિતિ જે છે પરિસ્થિતિ જે છે એ આપણે બદલી શકશું. અને જેની પાસે જોવાની દ્રષ્ટિ જે છે કે જે વ્યક્તિ પરિશ્રમ કરશે મહેનત કરશે તો ચોક્કસ સ્થિતિ એમ કે બદલશે. પછી જે વ્યક્તિમાં જોવાની દ્રષ્ટિ છે ને એ જ આખી આ દુનિયા જે છે એ જોશે. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે, કાગળ ઉપર કરે કરામતો ને છાપા ચોંટાડે ભીતે. ઊંચું ભણેલા એટલે કે ઉચ્ચ શિક્ષિત ઉચ્ચ અભ્યાસ કરેલા વ્યક્તિ ઓફિસમાં એટલે માત્ર ઓફિસ વર્ક કરવું, નીકળે નહીં બહાર એટલે કે ઓફિસની બહાર કામ કરવા માટે ક્યાંય નથી નીકળતા. કરામત એટલે કે કૌશલ્ય એટલે કે કાગળ વર્ક જે છે કરવું એમ. મેં કવિ કહે છે કે ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે, કાગળ ઉપર કરે કરામતો ને છાપા ચોંટાડે ભીતે. એટલે કવિ કહે છે કે ઉચ્ચ શિક્ષિત ઊંચું ભણેલા જે લોકો જે છે ઓફિસમાં બેસીને જ પોતાનું કામ એમ કે કરશે, એ ઓફિસની બહાર પણ ક્યારે એમ કે નીકળશે નહીં. અને કાગળ ઉપર જ પોતાનું કૌશલ્ય જે છે માત્ર કાગળ વર્ક જ પોતે કરી પોતાનું કૌશલ્ય કારીગીરી જે છે એ પોતે એમ કે બતાવશે. અને દિવાલ ઉપર છાપા છે કે પોસ્ટરો જે છે એ પોતે ચોંટાડશે. આપણે કવિ કહે છે કે જે ઉચ્ચ શિક્ષિત લોકો જે છે ઊંચું ભણેલા લોકો જે છે એ તો માત્ર ઓફિસમાં બેસીને જ પોતે બુદ્ધિજીવી વ્યક્તિ જે છે બુદ્ધિનો પોતે ઉપયોગ કરી ઓફિસમાં બેસીને જ પોતે પૈસા જે છે એ પોતે પૈસા કમાશે. એ કારણ કે ક્યાંય કરતાં ક્યાંય જમીન ખેડવા માટે નદીના ડેમ બાંધવા માટે ખેડવા માટે એ ક્યાંય કરતાં ક્યાંય વ્યક્તિ બહાર એમ કે નીકળશે નહીં. એટલે કવિ કહે છે કે ઉચ્ચ શિક્ષિત લોકો જે છે ઊંચું ભણેલા લોકો જે છે તો માત્ર ઓફિસમાં બેસીને જ માત્ર પેપર વર્ક કરીને જ પોતે પૈસા જે છે પોતે કમાતા હોય છે. એ બહાર ક્યાંય ઓફિસની બહાર જે કંઈ પણ તડકામાં છે રોડ રસ્તા ઉપર કે ખેતરમાં કામ કરવા માટે એ ક્યાંય એમ કે બહાર એમ કે નીકળશે નહીં. એ તો માત્ર બસ પોતાના બુદ્ધિનો ઉપયોગ કરી માત્ર કાગળ ઉપર જ પોતાનું કૌશલ્ય જે છે પોતાનું સામર્થ્ય તાકાત જે છે એ પોતે એમ કે બતાવતા હોય છે. અને માત્ર અહીંયા દિવાલો ઉપર જ ઓફિસની દિવાલો ઉપર જ પોતાના જે કાગળ જે છે ચિત્રો છે એ પોતે એમ કે લગાવે છે, ક્યાંય મહેનત કરવા બહાર એમ કે જતા નથી. માટે જે સામાન્ય વ્યક્તિ જે છે એ જેમ કે મહેનત કરી પરિશ્રમ કરી જમીન જે છે પોતે ખેડી શકે. હાલો રે ખેતરની હાલો રે વાડીએ વેળા અમોલિયા વીતે, આજે બુલંદ સુરે માનવીની મહેનતના ગાવો જય જયકાર પ્રીતે. તો એ કવિ કહે છે વેળા એટલે સમય, અમૂલ્ય એટલે કે અમૂલ્ય કિંમતી, વીતે એટલે કે પસાર થાય, બુલંદ સુર એટલે કે ઊંચા અવાજે એકી અવાજે, મહેનતના એટલે કે પરિશ્રમના, જય જયકાર એટલે કે જય ઘોષ. અહીંયા કવિ કહે છે કે ભાઈ આપણે પરિશ્રમ કરવું છે મહેનત કરવી છે તો ચાલો ખેતરમાં જઈએ ને ચાલો આપણી વાડીએ જઈએ. હાલો રે ખેતરને હાલો રે વાડીએ વેળા અમોલિયા વીતે. એટલે કવિ કહે છે કે ભાઈઓ ચાલો આપણે ખેતરે જઈએ ચાલો આપણે એમ કે વાડીએ જઈએ. આપણો અમૂલ્ય સમય જે છે કિંમતી સમય જે છે એમ કે વેડફાઈ રહ્યો છે, બરબાદ થઈ રહ્યો છે, અમૂલ્ય સમય જે છે એમ કે વીતી રહ્યો છે. આજે આપણે બુલંદ અવાજે ઊંચા અવાજે એકી અવાજે આપણે માનવીની મહેનતના મનુષ્યના પરિશ્રમના આપણે જય જયકાર એમ કે ગાવા છે. એટલે કવિ કહે છે કે ભાઈઓ ચાલો આપણે વાડીએ જઈએ ચાલો આપણે એમ કે ખેતરે જઈએ. કારણ કે અમૂલ્ય માત્ર આપણે ઘરે બેસી માત્ર નવરા એમ કે બેઠા છીએ, આપણો અમૂલ્ય કિંમતી જે સમય જે છે વેડફાઈ રહ્યો છે, બરબાદ થઈ રહ્યો છે. માટે આપણો સમયને આપણે બરબાદ નથી કરવો, વેડફવો નથી. માટે ચાલો આપણે હાથમાં ત્રિકમ કોદાળી કે પાવડા લઈ ચાલો આપણે વાડીએ જઈએ ચાલો આપણે ખેતરે જઈએ. આપણે જે કાંઈ પણ જમીન ખોદશું ખેતી કરશું, આપણે જે કાંઈ પણ ચેક જેમ છે બંધ જે છે બંધ એમ કે બાંધશું. આપણો જે સમય જે છે અમૂલ્ય કિંમતી સમય આપણે વેડફી નાખવો નથી. આજે બુલંદ અવાજે ઊંચા ઊંચા અવાજે મોટા અવાજે જે માનવીની મહેનતના આપણે જય જયકાર કરવા છે. કારણ કે આજે મનુષ્ય જે છે એકી સાથે હળીમળીને સંપીને પોતાની કામ કરી રહ્યા છે. આપણા જ ભારત દેશની સ્થિતિ જે છે પરિસ્થિતિ એમ કે બદલાઈ રહી છે. એક સમય માત્ર ભારતની જ નહીં પણ વિશ્વની સ્થિતિ પણ બદલવાની તાકાત એ મનુષ્યના કાંડામાં એમ કે રહેલી છે. માટે આજે આપણે ઊંચા અવાજે મોટા મોટા અવાજે મનુષ્યના માનવીની મહેનતના જય જયકાર આપણે એમ કે કરવા છે. એટલે કે આ રીતે એકણે કવિ જે છે એ બધા જ મનુષ્યોને માત્ર નવરાજી બેસી રહ્યા છે, કામ નથી કરતા,
એ લોકોને ખેતર ખેડવા માટે જે છે, જમીન ખેડવા માટે હાથનું ત્રિગમ કુદાળી પાવડા લઈ કેમ કે પરિશ્રમ કરશો, મહેનત કરશો તો ચોક્કસ જે છે આપણને એમ કે સફળતા મળશે, આપણી જીત જે છે થશે, આપણા ભારત દેશની જે પરિસ્થિતિ જે છે એ એમ કે બદલાઈ જશે. માટે આપણે કવિ પરિશ્રમનું, મહેનતનું, શ્રમનો જે મહિમા જે છે એમ કે બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કાવ્ય જે છે આપણે પૂરું કરીએ છીએ. તમને બધા જને સરસ રીતે આ કાવ્ય જે છે એ સમજાઈ ગયું હશે. હવે ફરી પાછા આપણે આગળના વિડીયોમાં કોઈ નવા જ કાવ્ય કે પાઠ સાથે આપણે મળશું. અસ્તુ.